તો સર મતલબ અત્યારે આપણે હાલ મતલબ માર્કેટમાં જોયું ઘણા બધા કસ્ટમરો મતલબ એવું કહેતા હોય છે કે અત્યારે નથી લેવું સોલર, પછી લઈએ. તો મતલબ એ કેવી રીતે મતલબ આપણે મતલબ સમજાઈ શકે એમ? એ હું એ નથી સમજી શકતો કે કસ્ટમર કેમ આ કહે છે કે 2 મહિના પછી કે 6 મહિના પછી. એ જ પ્રશ્ન છે ને તારો. હા. હવે એ માણસને એ કહો વાલા, તમે 6 મહિના પછી લેશો સોલર, તો 6 મહિના સુધી તમે લાઇટ બિલ નથી વાપરવાના. હવે 6 મહિના સુધી તમે લાઇટ બિલ વાપરશો તો એ રૂપિયા કોણ ભરશે? કસ્ટમર જ. આ સિમ્પલ ને શોર્ટ, જેટલું વહેલું થતું હોય એટલું વહેલું સોલર લગાવવું જોઈએ. કેમ કે તમે જેટલું મોડું કરશો એટલું તમે લાઇટ બિલ ભરવાનો છે. અને તમે બધા કસ્ટમર મેં જોયા છે, જે કસ્ટમર આવું કીધું ને 2 મહિના પછી ને 6 મહિના પછી એ બધા સોલર લગાવે જ છે. અને પછી જ્યારે લગાવવાનો ટાઈમ આવે છે તો માણસો આપણે જોડે ડિસ્કાઉન્ટ કરે છે કે મને 2000 રૂપિયા આપો ને મને 4000 રૂપિયાનો ડિસ્કાઉન્ટ આપો. પણ તમે એ નથી વિચારતા 6 મહિના પછી તમે સોલર લગાડી એ જ વસ્તુ, અને ત્યારે તમે કેટલું લાઇટ બિલ આપ્યું છે. બરાબર, વિચાર કરો કે જેટલું વહેલું થતું. હવે આ વરસાદ છે, કેટલા કસ્ટમરે સોલર નખાયા છે. અમુક કસ્ટમર તો એવા છે જે એક વર્ષથી વેઇટ કરતા હતા. તો વેઇટ ના કરો મારા વાલા, સોલર લગાવો જેટલું થતું હોય વહેલું એટલું. કારણ કે અત્યારે સબસિડી મળી રહી છે. ઓછામાં ઓછું તમે 3.3 કે 3.2 કિલોવોટની સિસ્ટમ નખાવો, 78,000ની સબસિડી છે. ડીલ માટે આપણને કોલ કરો ને કોન્ટેક્ટ કરો, www.solarpremium.in પર કોલ કરો, અને આ જલ્દીથી જલ્દી વહેલું પડતું હોય એને સોલર લગાવવું જોઈએ. બરાબર. તો સર બીજો ક્વેશ્ચન એ છે કે હું મતલબ એઝ અ કસ્ટમર વિચારું તો સૌથી સારા પ્રોડક્ટ અને સૌથી સારી કંપની હું કેમની પસંદ કરું માર્કેટમાં? ઘણા બધા પ્રોડક્ટ છે અને તને કહું ઘણી બધી કંપનીઓ છે. તારે પહેલી વખત તો એ જવાનું કે કંપની કેવા રિવ્યૂઝ છે ગૂગલ ઉપર જઈને જોઈ લો, એમાંથી થોડોક આઈડિયા મળશે. અને પછી તમને કંપનીના પ્રોડક્ટ કયા વેચે છે. હવે સારામાં સારા પ્રોડક્ટ અત્યારે માર્કેટમાં ચાલે છે, અદાણી છે, વારી છે. આપણે તો કોઈ પ્રમોટ કરતા નથી, બરોબર? તો હવે આ જે પ્રોડક્ટ આપે છે એમાં એ ટોપકોન જે ક્લાસ છે એ થોડીક ટોપ ક્વોલિટીની છે. પછી ઇન્વર્ટરમાં ઘણા લોકલ બ્રાન્ડ્સ છે, તો તમે એમાં કઈ કંપની ઇન્ટરનેશનલ બ્રાન્ડના ઇન્વર્ટર આપે છે તો તમે એનાથી અંદાજો લગાવી શકો છો. અદાણી વારી સારી બ્રાન્ડ્સ ચાલી રહી છે માર્કેટમાં. અને કંપની કોણ લગાડે છે, કેમ કે જે વોરંટી છે એ તમને કંપની જે લગાડે છે એમનાથી જ મળવાની છે. તો એમનાથી રિવ્યૂ તમે જોઈને વાત ખબર પડી શકે છે કે કેવી કંપની છે, બરોબર? ત્યાંથી તમે ફિગર આઉટ કરી લો. અને પ્રોડક્ટ જો સારી કંપની હશે તો સારા જ પ્રોડક્ટ લગાડશે, ખોટા પ્રોડક્ટ લગાડશે નહીં. અને કંપની 5 વર્ષની વોરંટી આપે છે કે નહીં એ જોઈ લો. સારી જ કંપની હોય છે. તો મતલબ બેઝિકલી જે કસ્ટમરને આફ્ટર સેલ સર્વિસ આ સારી આપતી હોય કંપનીઝ, એ કંપનીઝ ચૂઝ કરી શકાય. કેમ કે ઇન્ડિયામાં 5 વર્ષની વોરંટી ફરજિયાત છે જો લગાડે છે તો આપણે સોલર ઉપર આપણે આપીએ છીએ 5 વર્ષની વોરંટી. તો ઘણી બધી કંપનીઓ આપે છે. અને પ્રોડક્ટમાં આપણે જોઈ લો કે અદાણીની કઈ બાયફિશિયલ હોય છે, મોનો હોય છે, પોલી હોય છે. અત્યારે ટોપકોન સૌથી લેટેસ્ટ છે અને સૌથી અપગ્રેડેડ વર્ઝન છે. એમાં ટોપકોન 550 થી ચાલુ થાય છે અને પછી જાય છે 570, 580. બરાબર. ગમે તે લગાવી શકો. સૌથી અગત્યની વસ્તુ કઈ આમ સોલર માટે, કે સૌથી અગત્યની વસ્તુ કેવી આપણે ધ્યાનમાં રાખવી જોઈએ? સૌથી અગત્યની વસ્તુ જે છે કે જો તમારો બિલ 2000 થી રૂપિયા વધારે છે તો તમને વાર નથી જોઈએ ને, અત્યારે સોલર લગાવો. કેમ કે અત્યારે જ 5 દાડા પહેલા કીધું છે કે દર વર્ષે યુનિટ રેટ ચેન્જ થાય છે. તમને નથી ખબર પણ તમારો જે યુનિટ રેટ વધતા જ જવાના છે. જેટલું વહેલું પડતું એટલું સોલર લગાવો વહેલા. અત્યારે સબસિડી ચાલી રહી છે ઇન્ડિયાનું, કંઈ ખબર નથી. જો સબસિડી ગઈ તો પછી તમને ફૂલ અમાઉન્ટ પે કરવા પડશે. બીજી વસ્તુ છે તો કે તમે એ તો છે તમારે સેવિંગ તો થશે જ થશે. બીજી વસ્તુ ઘણી બધી તમે કરો, પર્યાવરણને તમે હેલ્પ કરો છો. હવે તમે કહો છો કેવી રીતે, તો તમે જે કોલસો બાળતા હતા આપણે લાઇટ બિલ જનરેટ કરવાના, હવે તમારે સોલર પેનલથી જ વાપરવાના છો તમે. તો એ ઓછું થયું. ઝાડો ઓછા કા. પછી તમે ઇલેક્ટ્રિક કાર લેવાના છો તો એમાંથી તમારો તમારે સેવિંગ થશે. પછી તમે એસી વેસી કે આગળ જઈને જો તમને બિંદાસે યુઝ કરવાનું હોય તો તમે કરી શકો છો. તો અને યુનિટ રેટ શું વધવાના જ છે. કાલે જ આપણે 5 દાડા પહેલા જ આવ્યું છે કે હવે યુનિટ રેટ બીજું વધશે. તો લાઇટ બિલ તો તમે ભરવાના જ છો. અને બધા જ કસ્ટમર મોસ્ટલી જેને પણ મળ્યો છે ને એ 6 મહિના પછી સોલર લગાવે જ છે. તો પણ એમને હું જે એમ કહું છું
જ્યાં લગાવવાનો ટાઈમ આવે છે ત્યારે 2-3 હજારના ડિસ્કાઉન્ટ માગે છે, પણ 6 મહિનામાં જે 15-20 હજાર રૂપિયા ભરી દીધા એનું એ લોકો વિચારતા નથી. તો બરાબર. એ ખ્યાલ નથી. પણ વાલા જેટલું થતું હોય એટલું સોલર લગાવો. અમારાથી નહીં તો બીજા કંપનીથી પણ લગાવો સોલર. ઓકે.